નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, બંધ પડેલ જે ટ્યુબવેલ એટલે કે જે બોર કે કુવાઓ છે તો તેને રિચાર્જ કરવા માટે સરકાર દ્વારા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। હાલ મિત્રો આ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમારે ટાઈપ કરવાની રહેશે borewell-recharge.gujarat.gov.in। તે વેબસાઇટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે જે ઓફિશિયલ પોર્ટલ છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનું તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। હવે તમે જોઈ શકશો કે ભૂગર્ભ જળના રિચાર્જ માટે જે બંધ પડેલ ટ્યુબવેલ અથવા તો જે કુવાઓ છે તેને રિચાર્જ કરવા હેતુસર મિત્રો અહીં સરકાર દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તેમાં તમારે જો અરજી ફોર્મ ભરવું હોય તો સૌથી પહેલા તો પોર્ટલ ઉપર તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે નવા અરજદાર તરીકે નોંધણી કરો, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમારા આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે આખું નામ તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવું હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ ઓટીપી નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે ગેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી છે તે મોકલવામાં આવશે 4 ડિજિટનો। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને અહીં જે રજીસ્ટ્રેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે રજીસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર તમારી નોંધણી છે તે સક્સેસફુલ થઈ જશે। આગળ મિત્રો પોર્ટલ ઉપર તમારે તમારું લોગિન કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં મિત્રો જે લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। નોંધણી કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે તે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી લોગિન ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। એ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનો જે સમયગાળો છે તે 9 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 24 ફેબ્રુઆરી 2026 સુધીનો રહેશે। એટલે કે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે 24 ફેબ્રુઆરી 2026 રહેશે। હવે તમે શેમાં અરજી કરવા માંગો છો? બંધ પડેલ જે ટ્યુબવેલ એટલે કે બોર છે તેના માટે તમે અરજી કરવા માંગો છો કે બંધ પડેલ જે કૂવો છે તેના માટે અરજી કરવા માંગો છો? તમે જેના માટે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે ઓપ્શન નીચે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનો હેતુ એટલે કે તેમનો ઉપયોગ શું છે? ઇરિગેશન માટે છે, ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણી માટે છે, ઔદ્યોગિક માટે છે એટલે કે ઉદ્યોગ માટે છે, અથવા તો જો તમે તેનો ઉપયોગ ખેતી કામ માટે કરતા હોય તો અહીં અધર સિલેક્ટ કરી અને અહીં ખેતી અથવા તો એગ્રીકલ્ચર તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે અરજદારની વિગત છે તે આપવાની રહેશે। તેમાં મિત્રો તમે રજીસ્ટ્રેશન કરતી વખતે ખેડૂતનું તમે જે નામ આપેલ છે તે નામ અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર પણ અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। તમારા જે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં તમારે આધાર કાર્ડની કોપી છે તે અપલોડ કરવાની રહેશે। મિત્રો તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 400 KB કરતા ઓછી હોવી જોઈએ, તો જ અહીં આધાર કાર્ડની કોપી છે તે અપલોડ થશે। આધાર કાર્ડને અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ આધાર કાર્ડ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે અહીં આધાર કાર્ડ અપલોડ થઈ જશે। ત્યાર પછી અહીં ખેડૂતનું સરનામું છે તે તમારે આપવાનું રહેશે। અહીં અરજદારનું પૂરું સરનામું છે, પિનકોડ નંબર સહિત તે તમારે આપવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે બંધ પડેલ જે ટ્યુબવેલ અથવા તો જે કૂવો છે તેની વિગત આપવાની રહેશે। હવે બંધ પડેલ જે કૂવો કે જે ટ્યુબવેલ કે બોર છે તો તેનું જે તે સરનામું હોય તે સરનામું આ બોક્સમાં પિનકોડ નંબર સહિત તમારે લખી દેવાનું રહેશે। બંધ પડેલ જે કૂવો કે બોર છે તે જે જિલ્લામાં આવેલું હોય તે જિલ્લાનું નામ અહીં તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તાલુકાનું નામ છે તે અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે જેવા જિલ્લાનું નામ સિલેક્ટ કરશો એટલે તે જિલ્લાના જેટલા તાલુકા માટે અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે। તેમાંથી તમારે મિત્રો તમારા તાલુકાનું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું જે કૂવો કે બોર જે ગામમાં આવેલું હોય તે ગામનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી 7/12 મુજબ તમારા જે સર્વે નંબર એટલે કે બ્લોક નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। કૂવો કે બોરની જે ઊંડાઈ હોય તે ઊંડાઈ અહીં ફૂટમાં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો જે બંધ પડેલ ટ્યુબવેલ એટલે કે બોર કે કૂવો છે તેની પહોળાઈ કેટલી છે તે પહોળાઈ આ બોક્સમાં તમારે લખી દેવાની રહેશે। પહોળાઈ તમે ઇંચમાં પણ લખી શકો, ફૂટમાં પણ લખી શકો અને મિલીમીટરમાં પણ લખી શકશો। ત્યાર પછી બંધ પડેલ જે ટ્યુબ કે કૂવો છે તેનું બાંધકામ કયા વર્ષમાં કરવામાં આવેલ હતું તે વર્ષ અહીં તમારે લખવાના રહેશે અને કયા વર્ષથી તેનો ઉપયોગ કરવામાં નથી આવેલ તે વર્ષ અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા 8 મુજબ તમારા ખાતા નંબર જે તે હોય તે નંબર અહીં તમારે લખવાના રહેશે અને 7/12 ની જે કોપી છે તે કોપી અહીં તમારે અપલોડ કરવાની રહેશે। અહીં પીડીએફ ફાઇલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। એ મિત્રો પીડીએફ ફાઇલની જે સાઇઝ છે તે 400 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ 7/12 ની પીડીએફ ફાઇલ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો અહીં 7/12 ની કોપી અપલોડ થઈ જશે। એવી જ રીતે બાજુમાં તમારે 8 ની કોપી છે તે અપલોડ કરવાની રહેશે। તે પણ પીડીએફ ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનું છે અને તેની સાઇઝ પણ 400 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમારે તે પીડીએફ ને સિલેક્ટ કરી દેવાની રહેશે જેથી કરી 8 ની કોપી છે તે પણ અપલોડ થઈ જશે। નીચે મિત્રો અહીં સંમતિ તમને જોવા મળશે। અહીં તમને અલગ અલગ 3 ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી બાહેંધરી પત્રકની જે સંમતિ છે તે આપવા માટે અહીં જે ક્લિક કરવાનું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી અહીં તમને એક બાહેંધરી પત્રક જોવા મળશે તે મિત્રો તમારે વાંચી લેવાનું રહેશે અને અહીં મિત્રો જે હા મને મંજૂર છે તે ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી વિન્ડો બંધ કરવાનું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે સબમિટનું બટન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। જેવું મિત્રો તમે સબમિટ કરશો એટલે તમારા ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। આ મુજબની એક પીડીએફ ફાઇલ હશે કે જેમાં મિત્રો તમામ માહિતી તમને જોવા મળશે। ફોર્મ ભરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે તમામ માહિતી તમને અરજી ફોર્મમાં જોવા મળશે। તો આવી રીતે મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે કુવાઓ અથવા તો બોર માટે જે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।